નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આગામી તારીખ 7ના રોજ ઈદ નિમિત્તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। તેમાં બોટાદ શહેરના વિવિધ જ્ઞાતિના અનેક વિવિધ ક્ષેત્રના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડી સાહેબ તથા પીએસઆઈ પરમાર સાહેબ તથા એએસઆઈ અરવિંદભાઈ સુવેરા વગેરેની ઉપસ્થિતિમાં અને મહાનુભાવોમાં બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ તથા પૂર્વ પ્રમુખોમાં દલસુખભાઈ અમદાવાદી તથા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને રાજ્યના સંગઠન મંત્રી બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા તથા ઇસ્લામિક ધર્મના આગેવાન હબીબભાઈ જાંગડ તથા ચંદુભાઈ તથા માલધારી સમાજના આગેવાન જિગ્નેશભાઈ બોળિયા તથા ઇન્દ્રસિંહ રાયજાદા તથા પૂર્વ મહામંત્રી અને ડાયમંડ એસોસિએશનના કારોબારી મેમ્બર જગદીશભાઈ ચૌહાણ તથા બોટાદ જિલ્લા પૂર્વ પ્રમુખ ભીખુભા વાઘેલા તથા અનેક નામી અનામી મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિમાં આગામી ઈદ અંગે ચર્ચા વિચારણા કરેલ અને એકબીજાને સાથ સહકારથી કોમી એકતાથી ઈદની ઉજવણી કરવા પોલીસ અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવેલ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બોટાદ રિપોર્ટર ઇમરાન કડકધરા, જિલ્લા બોટાદ।